નમસ્કાર મિત્રો, ટૂંક સમયમાં ટેટ 2ની પરીક્ષા આવી રહી છે. આ પરીક્ષા એટલે શિક્ષક યોગ્યતા પરીક્ષા કહેવામાં આવે છે. તેથી આમાં યોજના વિશેના પ્રશ્નો પણ પૂછી શકાય. તો ખાસ કરીને યોજના એટલે એ શિક્ષણ લગતી યોજના હોય એ આપને ખ્યાલ હોવા જોઈએ અને એમાંથી પ્રશ્નો આવી શકે. તો આજે આપણે સર્વ શિક્ષા અભિયાનના અંદર અથવા આ યોજનામાં કેવા પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછી શકાય એ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ અને આ યોજનાને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સર્વ શિક્ષા અભિયાન, જેમાં આપણે રાઇટ ટુ એજ્યુકેશન RTEના કન્સેપ્ટની પણ થોડી ઘણી ચર્ચા કરીશું. એટલે શિક્ષણનો અધિકાર, સર્વ શિક્ષા અભિયાન, સૌ ભણે સૌ આગળ વધે, આવી જાહેરાત વારંવાર આપણે જોઈ પણ હશે. શરૂઆત કરીએ. કોઈ પણ યોજના હોય તો તેના ઉદ્દેશ અથવા તો ઉદ્દેશો હોય છે. તો સર્વ શિક્ષા અભિયાન જે આ યોજના છે એનો ઉદ્દેશ શું છે? તો મુખ્ય ઉદ્દેશ એનો રાજ્યમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને સ્થાયીકરણ અભિવૃદ્ધિના ધ્યેયોને હાંસલ કરવા. ટૂંકમાં કહેવાનું થાય તો શિક્ષણના અંદર જે બાળકોને આપણે જ્ઞાન આપીએ છીએ, પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ, એમાં એની ગુણવત્તામાં વધારો થાય. આ એનો મુખ્ય ઉદ્દેશ છે. પરીક્ષાના અંદર પ્રશ્ન આ બની શકે કે સર્વ શિક્ષા અભિયાનમાંથી તેનો ઉદ્દેશ કયો છે? તો નીચે 4 ઓપ્શન્સ આપ્યા હોય, એમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ, પછી એ રીતે BCDના અંદર બીજા ઓપ્શન્સ હોઈ શકે. આપણે અહીં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ એને ધ્યાનમાં રાખવાનું છે અને તેનું સાર્વત્રિકરણ થાય, દરેક સુધી જ્ઞાન પહોંચે તમામ વિદ્યાર્થીને, અને આમ કરીને રાજ્યમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ વધે. આ એનો મુખ્ય ઉદ્દેશ છે. તે ઉપરાંત 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અન્વયે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો એપ્રિલ 2009થી 2009-2010નો અમલ. મિત્રો, આ છેલ્લો જે પોઈન્ટ્સ છે 6 થી 14 વર્ષના તમામ બાળકોને, એ તો તમે કોઈ પણ પરીક્ષા આપતા હોય તો એ તમને ખ્યાલ જ હોવો જોઈએ. અને ટેટની શિક્ષક યોગ્યતા પરીક્ષા આપતા હોય તો રાઇટ ટુ એજ્યુકેશન, 6 થી 14 વર્ષના બાળકોને મફતમાં શિક્ષણ મળે છે, ફરજિયાત શિક્ષણ મેળવવા પાત્ર છે, અને આ RTE રાઇટ ટુ એજ્યુકેશન ક્યારે અમલમાં આવ્યું, ક્યારે પસાર થયું, એનું તમામ જાણકારી હોવી જોઈએ. તો 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અન્વયે RTE. તો RTE શું છે? RTE એટલે 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ પ્રકારનો એક અમલ છે. બરાબર? તો સર્વ શિક્ષા અભિયાનના આ 2 ઉદ્દેશો છે. પ્રથમ, ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળી રહે તમામ વિદ્યાર્થીઓને, અને 6 થી 14 વર્ષના, કારણ કે એમાં પણ વય જૂથ હોય કે કેટલી વય જૂથના બાળકોને આ શિક્ષણ મળવું જોઈએ RTE એક્ટ મુજબ 2009-10ના અમલ પ્રમાણે. તો આ ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ. હવે પાત્રતા, દરેક વસ્તુની પાત્રતા હોય. યોજના હોય તો એ યોજનાના અંદર કોણ એના અંદર એલિજિબલ થઈ શકે? અલગ અલગ યોજના હોય. તો સર્વ શિક્ષા અભિયાન, તો એની પાત્રતા જે છે એ 6 થી 14 વર્ષના તમામ બાળકો એની પાત્રતાના અંદર આવે છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી શેર અને લાઈક કરશો જી. હવે આ યોજનાના ફાયદા શું થાય? કે સરકાર આ બધી યોજનાઓ બનાવે છે, અલગ અલગ વિભિન્ન યોજના છે, તો એની પાછળ એમનો કોઈક ધ્યેય હોય છે. તો આ સર્વ શિક્ષા અભિયાન જે યોજના છે એના ફાયદાઓ કયા કયા છે? તો જોઈએ તો એના ઉદ્દેશના અંદર જ ફાયદા સંતાયેલા છે. એટલે 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકો, પછી એ સામાજિક, આર્થિક કે લિંગભેદ વિના તેને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે છે. એટલે દરેક બાળક જો પ્રાથમિક શિક્ષણ મેળવે તો અલ્ટિમેટલી દેશના અંદર આપણું જે
શિક્ષણનું સ્તર છે એ ઓટોમેટિક ઊંચું આવશે. દરેક વિદ્યાર્થી, દરેક નાના બાળકોને જ્ઞાન મળશે તો ભવિષ્યમાં એ આગળ વધી શકશે. એટલે સામાજિક, આર્થિક કે કોઈ પણ પ્રકારના લિંગભેદ વિના ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ, મિત્રો અહીંયા પ્રાથમિક શિક્ષણ ઉપર ધ્યાન રાખવાનું છે. ટેટ 1 અને ટેટ 2 જે છે એ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક ને લાગતું ઓળખતું છે, એટલે આપણે આ વિડીયોમાં વિશેષ ધ્યાન આપીએ છીએ. ત્યારબાદ તે માટે શું કરવું પડશે અથવા તો યોજનાના શું ફાયદા થશે? તો શાળાની માળખીય સુવિધાનો વિકાસ થશે. કેમ? કારણ કે હવે ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ આપવાનું છે, એટલે કે શાળાની અંદર બાળકો માટે જે કંઈ પણ માળખાકીય સુવિધાઓ છે એનો વિકાસ કરવો જરૂરી બની જશે. તાલીમ દ્વારા શિક્ષક સજ્જતા, તો ટ્રેનિંગ, આપ જ્યારે શિક્ષક બનશો ત્યારે વારંવાર ટ્રેનિંગ્સ આવશે અને ટ્રેનિંગ્સ જે છે એના અંદર બાળકોને શું ભણાવવું જોઈએ, કેવી રીતના ભણાવવું જોઈએ, કેવા પ્રકારના ડિવાઇસીસ એટલે કે યંત્રોનો ઉપયોગ કરવો પડે, પ્રોજેક્ટર છે, કમ્પ્યુટર છે, ગણિત વિષય હોય તો તેને ભણાવવા માટે આપ શું કરશો, તો આ આવશે ત્યારે આપને ખ્યાલ આવશે. તો તાલીમ દ્વારા શિક્ષક સજ્જતા, કન્યાઓ માટે નિવાસી સુવિધા સાથેના કસ્તુરબા બાલિકા વિદ્યાલય. મિત્રો આ છેલ્લી જે લાઈન આપને દેખાય છે, કન્યા માટે નિવાસી સુવિધા સાથેના કસ્તુરબા બાલિકા વિદ્યાલય, બરાબર છે, એ પણ પૂછાય છે પરીક્ષામાં. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા, વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ નીડ્સ, CSWN, C એટલે કે ચિલ્ડ્રન, S એટલે કે થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, બરાબર છે. તો એમને સાધન સહાય આપવાની પણ આપણે એને આ યોજનામાં કવર કરીએ છીએ. શાળા બહારના બાળકોને ખાસ તાલીમ દ્વારા શાળામાં પુનઃસ્થાપન, તો આ યોજનાના વિવિધ ફાયદા છે. હવે આની પ્રક્રિયા કેવી રીતના હશે? તો 6 થી 14 વય જૂથના તમામ બાળકોને સાર્વત્રિક શિક્ષણ આપવાના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે હવે કેવી રીતના આ પ્રોસેસ કમ્પ્લીટ થશે? તો RTE, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની 2009ની જોગવાઈ મુજબ શાળાની ઉપલબ્ધતા હોવી જોઈએ, બરાબર છે. ત્યારબાદ STP, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. S એટલે સ્પેશિયલ, T એટલે ટ્રેનિંગ અને P એટલે પ્રોગ્રામ. વય જૂથના શાળા બહારના બાળકો માટે 6 થી 14 વય કક્ષા મુજબ નજીકની શાળામાં નામાંકન અને સ્પેશિયલ ટ્રેનિંગ આપી બાળકોને તેમની વયને અનુરૂપ ધોરણમાં સામાન્ય શાળામાં મેઇનસ્ટ્રીમ કરવા. અંતરિયાળ અને શહેરી વંચિત વિસ્તારના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પ્રોવાઈડ કરવી. 6 થી 14 વય જૂથના તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાના ધ્યેયને પરિપૂર્ણ કરવા, સમાન શિક્ષણ. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે પ્રારંભિક શિક્ષણ સાધન સહાય, વાલીને માર્ગદર્શન અને જનજાગૃતિ, આ એની પ્રક્રિયાના ભાગરૂપે આપણે મૂકી શકીએ છીએ. કન્યા શિક્ષણને પ્રોત્સાહન માટે જનજાગૃતિ કાર્યક્રમો અને KGBV કે કન્યા શિક્ષણ વધે એના માટે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો આપણે કરી શકીએ છીએ. પ્રક્રિયા છે એની બહુ જ IMP વસ્તુ છે. પ્રજ્ઞા એટલે શું? ઘણા મિત્રોને ખ્યાલ નથી. પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, કે કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ વિષય હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય તો એ સબ્જેક્ટને ટીચર કેવી રીતના ભણાવશે, બાળકો સુધી કેવી રીતના લઈ જશે કે જેથી કરીને બાળકને ઓછા સમયના અંદર સંપૂર્ણ અથવા તો મેક્સિમમ એને યાદ રહી જાય અને એને પણ મજા આવે. તો એ એટલે પ્રજ્ઞા. પ્રવૃત્તિ કે પ્રવૃત્તિ દ્વારા એને જ્ઞાન આપવું. ગણિતના અંદર કે બીજા ત્રીજા વિષયના અંદર આપણે આ કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરીએ તો તેના લાભ આપણને થઈ શકે છે. અને ભાર વિનાનું ભણતર પદ્ધતિ દ્વારા શિક્ષણ. કમ્પ્યુટર એડેડ લર્નિંગ એટલે કમ્પ્યુટર દ્વારા વિવિધ વિષય શિક્ષણનો અભિગમ. પ્રોજેક્ટર્સ છે, કમ્પ્યુટર છે કે જેથી કરીને આપણે એના અંદર એનિમેટેડ કંઈક વસ્તુ બતાવી શકીએ, બરાબર છે, વિડીયોઝ બતાવી શકીએ, પ્રોજેક્ટરનો ઉપયોગ કરી શકીએ. કે કમ્પ્યુટર એડેડ એટલે કમ્પ્યુટર સાથે જે કંઈ પણ અધર ડિવાઇસ કનેક્ટ કરીને આપણે શિક્ષણ જે આપી શકીએ એને કમ્પ્યુટર એડેડ લર્નિંગ કહેવામાં આવે છે. જેથી છોકરાઓને પણ મજા આવે ભણવાની અને એ કન્સેપ્ટ જે છે એ શિક્ષક ઓછા સમયમાં સારી રીતે છોકરાઓને સમજાવી શકે. જરૂરિયાત આધારિત સેવાકાલીન શિક્ષક તાલીમ તો ખૂબ અગત્યની વસ્તુ છે. તો આ પ્રક્રિયાના ભાગરૂપે આપણે આમાં મૂકી શકીએ છીએ. હવે આનો અમલીકરણ કોણ કરશે? બધી યોજના તો સરકાર તો બનાવી દીધી, પણ એને અમલીકરણ કરવા માટે કંઈક તો એવી સ્ટ્રક્ચર તો હોવું જોઈએ ને. તો રાજ્ય કક્ષાએ, દેશ લેવલે રાજ્ય કક્ષાએ, પછી
જિલ્લા લેવલે, તાલુકા લેવલે કે પછી જે તે ગ્રામ્ય લેવલે એનું અમલીકરણ કોણ કરાવશે એની ચર્ચા કરીએ. તો રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ, જેને સ્ટેટ પ્રોજેક્ટ કચેરી કહેવામાં આવે છે, એ રાજ્ય કક્ષાએ આ સર્વ શિક્ષા અભિયાન માટે કાર્યરત છે. તેવી રીતે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી, તાલુકા કક્ષાએ બ્લોક રિસોર્સ સેન્ટર, ક્લસ્ટર કક્ષાએ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ. મિત્રો, આ માહિતી પસંદ પડતી હોય તો જરૂરથી શેર અને લાઈક કરશો જી. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા માટે યુટ્યુબ ઓપન કર્યા બાદ ત્યાં સર્ચ બોક્સના અંદર આવું આઈ કેન ગેટ જોબ લખશો એટલે તમને આવા કંઈક લોગોસ અથવા તો આવા કંઈ પિક્ચર્સ જોવામાં આવશે. આ મુજબનું કંઈક હોય અથવા તો આઈ કેન ગેટ જોબ સંપૂર્ણ સાહિત્ય સરળ ભાષામાં, તો ત્યાં જઈને એના પર આપ ક્લિક કરશો અને સબસ્ક્રાઈબ કરશો તો આપ અમારી ચેનલના અંદર સબસ્ક્રાઈબ થઈ શકશો. આ બટન છે સર્ચ બટન ઉપર પણ ક્લિક કરવાનું રહેશે. જો કદાચ આપ લોગિન ના હોવ જીમેલના અંદર તો અહીં ક્લિક કરીને સૌપ્રથમ જીમેલના અંદર આપના યુઝરનેમ અને પાસવર્ડ નાખીને લોગિન થાવ. ઓલરેડી જો આપ લોગિન હોવ તો સ્ટેપ 2 પ્રમાણે પહેલેથી જ લોગિન હોવ તો સીધા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરશો તો હાલ અમારે 36,000થી વધુ સબસ્ક્રાઈબર છે, એમાં આપ એડ થશો. ત્યારબાદ અમે જે કંઈ પણ મટીરિયલ, સાહિત્ય કે વિડીયો અપલોડ કરીએ છીએ તો એની જાણકારી સૌપ્રથમ તાત્કાલિક આપને આપના મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરના અંદર સૌપ્રથમ આપને થઈ જશે. 24/7/2017 સુધી અમારા વિડીયોની યાદી જે આપ અહીં નિહાળી શકો છો, જેના અંદર ટેટ, સિનિયર ક્લાર્ક, રિસર્ચ આસિસ્ટન્ટ, જીપીએસસી, પોલીસ ઇન્સ્પેક્ટર એમ દરેક પરીક્ષામાં કામ આવી શકે એવા વિડીયોની અમે યાદી અહીં મૂકી છે. આ વિડીયો બનાવવા માટે અમે માહિતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરના પુસ્તકનો રેફરન્સ લીધેલ છે. આ સિવાય અન્ય કોઈ પરીક્ષાલક્ષી મટીરિયલ્સની જરૂર હોય તો જરૂરથી icangetjob@gmail.com ઉપર આપ મેલ કરી શકો છો. આ સિવાય જીપીએસસી, યુપીએસસી, પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ, એસએસસી, બેંક્સની વિવિધ પરીક્ષાઓ એમ તમામ વિવિધ પરીક્ષાઓ માટે તમામ મટીરિયલ્સ અમે બનાવીએ છીએ. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો શેર અને લાઈક કરવા વિનંતી. સંપૂર્ણ મટીરિયલ્સ મેળવવા માટે icangetjob@gmail.com ઉપર પણ આપ અમને મેલ કરી શકો છો. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.